હેલો મિત્રો, બધા મજામાં છો? હું છું આપણો આસિફ રાવાણી, ઢસા જંકશનથી. આજ રોજ ખાસ આપણે એક મુદ્દો નવો અને બધા માટે ટૂંકમાં સારા સમાચાર છે. જે ડેઇલી મુસાફરી એસટી બસની અંદર કરી રહ્યા છે તેની માટે ખાસ એક સમાચાર જે જીએસઆરટીસીને આવેલા છે તે આપણે જણાવી દઈએ. હવે જીએસઆરટીસી એસટી બસની અંદર ડેઇલી મુસાફરી અપડાઉન જે કરે છે, જે એની માટે ખાસ સમાચાર આવ્યા છે નવા. તારીખ બધાને ખબર જ છે. આજ 20/8/2026ના રોજ વિડીયો અપલોડ કરું છું. અને ક્યારેક એવું બને છે કે વધારે માહિતી માટે જીએસઆરટીસીની ટોલ ફ્રી નંબરમાં પૂછી લેવું, અથવા જે એસટી ડેપોના જે ટૂંકમાં ટિકિટ જે ઓનલાઈન બુકિંગ કરતા હોય, પાસ કાઢતા હોય, એની પાસે પણ માહિતી લઈ લેવી. હવે રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે જીએસઆરટીસી લાવ્યું છે મોટા સમાચાર. દૈનિક મુસાફર પાસ એટલે કે પાસ છે હોય, પાસ કઢાવીને જતા આવતા હોય, પાસ યોજનામાં ભાડા રાહત વધારીને હવે 50% સુધી કરાઈ છે. માસિક પાસમાં હવે માત્ર 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી કરી શકાશે, જ્યારે ત્રિમાસિક પાસમાં માત્ર 45 દિવસનું ભાડું ચૂકવીને 90 દિવસ સુધીની મુસાફરીનો લાભ મળશે. આ નિર્ણયથી ઘણા બધા નોકરિયાત ધંધાર્થી વર્ગનો જે લોકો છે, જે ટૂંકમાં સ્કૂલની અંદર જે અપડાઉન કરતા બચ્ચા વિદ્યાર્થીઓ હોય, એ તમામને ગુજરાત રાજ્યના તમામ આ બધાને ટૂંકમાં ફાયદો થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જીએસઆરટીસી વિભાગ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ટૂંકમાં જે આ એસટી બસના ટૂંકમાં કર્મચારીઓ હોય કે ટૂંકમાં જે કોઈ આ વસ્તુની અંદર ટૂંકમાં સામેલ હોય, જે ટૂંકમાં યોજના જે બહાર પાડી બધા માટે, એ બધાનો હું પણ આસિફ રાવાણી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.